બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય। વાલા ભક્તજનો, હિમાલયની ગોદનું આતિ પૌરાણિક અને આપણા માટે પરમ પ્રસાદીભૂત સ્થાન આપને આ દિવ્ય દર્શન કરીને આજે અતિ આશ્ચર્ય થતું હશે કે આ કઈ ભૂમિ છે। હિમાલયની કંદરામાં આવેલું આ શ્રીપુર શરીર, જેની પૌરાણિકતા અને દિવ્યતાની આજે પણ આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ। આ શ્રીપુરમાં કમલેશ્વર મહાદેવજીનો મઠ કે નીલકંઠ વર્ણી વેશે સ્વામિનારાયણ ભગવાન અહીં પધારેલા અને મહારાજ અહીંની બહુ અદ્ભુત લીલા કરેલી। આવો આ કમલેશ્વર તીર્થના દર્શન કરીએ। ખરેખર અલૌકિક આ તીર્થનું દર્શન છે। આજે પણ આપણને હજારો વર્ષ પૂર્વની એ દિવ્યતાના દર્શન થાય। આ એવું પૌરાણિક તીર્થ છે કે અહીં અનેક મહાપુરુષો પધાર્યા છે અને મોટા મોટા અવતારો, ઋષિઓ અને મહાપુરુષોની સ્મૃતિરૂપ અહીં પાવન ચરણારવિંદ એ પધરાવવામાં આવ્યા છે। જુઓ, અહીં મહાદેવજીના સાનિધ્યમાં કેટલા બધા ઘંટની આ દિવ્ય શોભા। ઉત્સવની અંદર અહીં પગ મૂકવાની જગ્યા ન રહે એટલા હજારો ભાવિકો અહીં પધારી અને એવું કહેવાય છે કે બદ્રીનાથ કેદારનાથની યાત્રાની પૂર્ણાહુતિ આ કમલેશ્વરના દર્શન કરો ત્યારે થાય। એવું પરમ પ્રસાદીભૂત આ કમલેશ્વર મહાદેવજીનું મંદિર કે જ્યાં મંદિરમાં આવતા જ આપણને દિવ્યતાની અનુભૂતિ થાય। પ્રથમ આપણે દર્શન કરીએ। ભગવાન નીલકંઠ વર્ણી વેશે અહીં પધાર્યા અને મહારાજે અહીં ઓટલા પર નિવાસ કર્યો, રાત્રિ પસાર કરી અને માનવ ભક્ષી સિંહના ત્રાસથી આ શ્રીપુર નગરને મુક્ત કર્યું। એ વર્ષોથી આપણે ચરિત્ર સાંભળીએ છીએ। એ પરમ પ્રસાદીનું સ્થાન જ્યાં નીલકંઠ પ્રભુ બિરાજમાન હતા એ પાવન છત્રી છે। બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય। સાથે સાથે આપણે દર્શન કરી રહ્યા છીએ અતિ પૌરાણિક એવા વિઘ્ન વિનાયક દેવ। ઓમ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। બોલો વિઘ્ન વિનાયક દેવની જય। સાથે સાથે શિવજીની સામે માં ભવાની પાર્વતી, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્यै 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 નમો નમઃ, પાર્વતી માત કી જય। સાથે સાથે પંચમુખી હનુમાનજી મહારાજના અતિ પૌરાણિક સ્વરૂપના એ દિવ્ય દર્શન થાય છે। મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે। બોલો કષ્ટભંજન દેવની જય। સાથે સાથે આપણા વહાલા વહાલા નીલકંઠ વર્ણિન્દ્ર મહાપ્રભુ જે અહીં પધારેલા ત્યારે આ ચરણારવિંદના દર્શન કરીને નીલકંઠ પ્રભુને પણ અહીં યાદ કરીએ। વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે। નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય। અને હવે આ તીર્થના આરાધ્ય દેવ એવા આપણે કમલેશ્વર મહાદેવજીના દર્શન કરવા છે। આમ તો આદિયુગમાં ભગવાન વિષ્ણુએ શિવ સહસ્ર નામાવલી દ્વારા અહીં 1000 કમળ દ્વારા શિવજીની પૂજાનો સંકલ્પ કરેલો। ભગવાન નારાયણે પૂજા કરી 1000 કમળ પણ એક કમળ શિવજીએ અદૃશ્ય કરી દીધું અને રાજીવ લોચન ભગવાનને પોતાનું નેત્ર કમળ અર્પણ કરી દીધું અને શિવજી મહારાજ પ્રસન્ન અને પ્રગટ થઈ ગયા। ત્રેતાયુગની અંદર પ્રભુ શ્રી રામ પણ અહીં પધારેલા। બ્રહ્મ હત્યાના જે રાવણની હત્યા થઈ અને બદ્રી કેદારની યાત્રા પ્રભુ શ્રી રામે કરી ત્યારે પણ કરેલી અને જાંબવતીને ત્યાં પુત્ર થાય એવી કામનાથી ભગવાન કૃષ્ણ પણ અહીં પધારેલા અને કળિયુગમાં સાક્ષાત નારાયણ નીલકંઠ પ્રભુ પણ પધારેલા। એવા ચારેય યુગમાં જેને ભગવાનનો સંબંધ છે એવું પુણ્ય પવિત્ર આ તીર્થ, એના આપણે હવે મુખ્ય ગર્ભગૃહના આપણે દર્શન કરવા છે। વાલા ભક્તજનો, અતિ રમણીય અને દિવ્ય એવું આ કમલેશ્વર મહાદેવજીનું આ અતિ પૌરાણિક લિંગ છે કે જ્યાં વર્ણી વેશે નીલકંઠ પ્રભુ પધારેલા અને મહારાજે અહીં આવી અને પૂજા કરેલી। ત્યારે એવા કમલેશ્વર મહાદેવજીના ભાવથી દર્શન કરીએ। બોલો કમલેશ્વર મહાદેવની જય। ઓમ કમલેશ્વર મહાદેવની જય। વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંકવહનિનયનમ
વંદે મુકુંદપ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. બોલો કમલેશ્વર મહાદેવની જય. સાથે સાથે અતિ પૌરાણિક અને આ દિવ્ય તીર્થ છે, અહીંનું દર્શન પણ અતિ અદ્ભુત છે. ખરેખર અહીં માં પાર્વતીજીના આપણને અતિ રમણીય દર્શન થાય છે. વાલા ભક્તજનો, ભાવ અને પ્રેમથી માં દુર્ગા, માં પાર્વતીજીના પણ આપણે દર્શન કરીએ. બોલો પાર્વતી માત કી જય. અને આ તીર્થની દિવ્યતા અને એમાં ભગવાન નંદીશ્વર, એની દિવ્યતા તો કંઈક અનોખી છે. ત્યારે જુઓ કેટલા સુંદર એ નંદીશ્વરીય બિરાજે છે. એ નંદીશ્વરને પણ ભાવથી પ્રણામ કરીએ. બોલીએ નંદી મહારાજ કી જય. ત્યારે આવું અતિ દિવ્ય અને પૌરાણિક આ તીર્થ, જેના ભાવથી દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ. ખાસ તો વાલા ભક્તજનો, આ બદ્રીનાથ ધામને આંગણે જ્યારે દિવ્ય કથાનું આયોજન થયું છે, ત્યારે શ્રીનગર આવો તો રસ્તામાં જ રોડ પરથી ખાલી 50 ડગલા અંદરના ભાગમાં કમલેશ્વર મહાદેવનું મંદિર છે. ભાવથી દર્શન કરી અને આપણે ધન્યતા અનુભવીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય.